12 વર્ષનો રેકોર્ડ તોડ્યો. નલિયાની સાઈડ કાપી 6 ડિગ્રી સાથે અમરેલી ઠંડુગાર. કાતિલ ઠંડીથી ગુજરાતીઓ ધ્રુજી ગયા છે. 2-3 દિવસથી છપ્પર ફાડકે ઠંડી પડી રહી છે. મકર સંક્રાંતિ અને વાસી ઉત્તરાયણના દિવસે પણ રાજ્યભરમાં કડકડતી ઠંડીનો પ્રકોપ યથાવત રહ્યો છે. ત્યારે અમરેલીમાં ઠંડીએ 12 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. અમરેલીએ નલિયાની સાઈડ કાપી હતી. તાપમાનનો પારો ગગડીને 6 ડિગ્રીએ પહોંચી જતા અમરેલી જાણે જમ્મુ કાશ્મીર હોય તેવો માહોલ સર્જાયો. 2014 બાદ જાન્યુઆરીમાં ક્યારેય નથી પડી આટલી ઠંડી. છેલ્લે 6 જાન્યુઆરી 2014માં 5.7 ડિગ્રી નોંધાઈ હતી ઠંડી. બીજી તરફ નલિયામાં તાપમાન ઉંચકાઈને 9 ડિગ્રીએ પહોંચી ગયું તો રાજકોટમાં 8.4 ડિગ્રી, ડીસામાં 9.3 ડિગ્રી, વડોદરામાં 10 ડિગ્રી, અમદાવાદમાં 11.5 ડિગ્રી તાપમાન નોંધાયું. જો કે હવામાન વિભાગે આગાહી કરી છે કે 24 કલાક બાદ ઠંડીનું જોર ઘટશે. ઠંડીના કહેર વચ્ચે દ્વારકા અને કચ્છમાં ધુમ્મસનું મોજું ફરી વળ્યું. દ્વારકા જિલ્લાના ખંભાળિયા પંથકમાં વહેલી સવારથી ધુમ્મસનું સામ્રાજ્ય છવાયું. ધુમ્મસના કારણે વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકોને હાલાકી પડી તો જીરું, ચણા, ધાણા સહિતના પાકને નુકસાન થવાની ભીતિ છે. બીજી તરફ રાજસ્થાનના માઉન્ટ આબુમાં તાપમાનનો પારો ગગડ્યો. માઉન્ટ આબુમાં તાપમાન 0 થી -1 થયું. ગુરુ શિખર પર તાપમાન 0 થી -2 થયું. આબુમાં પ્રવાસીઓ ઠંડીની મજા માણતા જોવા મળ્યા. 2 દિવસની બરફવર્ષા પછી તાપમાનમાં સુધારો જોવા મળ્યો. દાહોદમાં કોળી સમાજના કાર્યક્રમમાં સ્પીચ આપવા ન દેવાતા પૂર્વ મંત્રી બચુ ખાબડે ઉદ્ધતાઈભર્યું વર્તન કર્યું. દાહોદના દેવગઢ બારિયા ખાતે આયોજિત વીર માધાંતા પ્રતિમા સ્થાપના સમારોહમાં ભારે હોબાળો મચી ગયો. પૂર્વ રાજ્ય કક્ષાના મંત્રી બચુભાઈ ખાબડ દ્વારા મંચ પર કરવામાં આવેલા કથિત ઉદ્ધતાઈભર્યા વર્તનને કારણે વિવાદ સર્જાયો. મળતી માહિતી મુજબ આ સમારોહના આયોજન પૂર્વે સમાજના અગ્રણીઓ દ્વારા સ્પષ્ટ નક્કી કરવામાં આવ્યું હતું કે આ એક સામાજિક અને ધાર્મિક પ્રસંગ હોવાથી મંચ પરથી કોઈ પણ પ્રકારનો રાજકીય પ્રચાર કરવામાં આવશે નહીં. જો કે આરોપ છે કે પૂર્વ મંત્રી બચુ ખાબડ દ્વારા જાહેરમાં પોતાની રાજકીય નામના અને હોદ્દાનું પ્રદર્શન કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો. સ્પીચમાં ન હોવાથી ગુસ્સે ભરાયા, જાહેર મંચ પર બાકડી પડ્યા, જેથી લોકોમાં વધતો જતો આક્રોશ અને બૂમાબૂમ જોઈને વાતાવરણ તંગ બની ગયું. મામલો વધુ બીચકે તે પહેલા જ ફરજ પર તૈનાત દેવગઢ બારિયા પોલીસ સ્ટેશનના પીઆઈ તાત્કાલિક સ્ટેજ પર દોડી આવ્યા. પોલીસે સમય સૂચકતા વાપરીને મધ્યસ્થી કરી પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો. કેટલા જણની સ્પીચ છે? કેટલા જણની સ્પીચ છે? હવે સાહેબ બે જણા જ છે. એક જણા પર નામ લખ માર. તમને કંઈ મારે બોલવું ના પડે બીજું. પહેલાં કે નામનું સ્પીચમાં નામ લખ. તમે કોણ અમને નાખે નારા નક્કી કહો મેળો ખોળાઈ જાય હમણાં બધું. તમે મેળો જ ખોળવા બેઠેલા છો ને બીજું મેળો જ ખોળવા બેઠેલા છો. દ્વારકાના 4 માંથી 3 તાલુકામાં ટેકાના ભાવે મગફળીની ખરીદી પ્રક્રિયા પૂર્ણ. દ્વારકા જિલ્લાના 4 તાલુકામાંથી 3 તાલુકાના ટેકાના ભાવે મગફળી ખરીદી પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 71,000 ખેડૂતોએ નોંધણી કરાવી હતી, જેમાંથી 65,000 ખેડૂતોની મગફળીની ખરીદી પ્રક્રિયા પૂર્ણ થઈ છે. ખંભાળિયા, કલ્યાણપુર અને દ્વારકા તાલુકામાં તમામ ખેડૂતોની મગફળી ખરીદી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. ભાણવડ તાલુકામાં ટેકાના ભાવે ખરીદી માટે 2 કેન્દ્ર ખોલવામાં આવ્યા હતા, જે વધારીને 3 કેન્દ્ર કરવામાં આવતા ટૂંક સમયમાં જ તમામ મગફળી ખરીદી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે. દ્વારકા જિલ્લામાં કુલ 19 જેટલા કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા હતા. જિલ્લામાં અત્યાર સુધીમાં 14.84 લાખ ક્વિન્ટલ મગફળીની ખરીદી કરાઈ છે. ખેડૂતોને સારા ભાવ મળતા ખુશ છે. રાજકોટના જેતપુરની ભાદર નદીમાં પ્રદૂષણ મામલે ખેડૂતોનું હલ્લાબોલ. પ્રદૂષણ માફિયાઓ સામે ખેડૂતોનો નદીના પટમાં બેસી વિરોધ. રાજકોટ જિલ્લાના જેતપુર પંથકની ભાદર નદીમાં ઠાલવવામાં આવતા કેમિકલયુક્ત પ્રદૂષિત પાણીના મુદ્દે આજે કેરાળી નજીક ખેડૂતોનો આક્રોશ ફાટી નીકળ્યો હતો. આજુબાજુના ગામના ખેડૂતોએ મોટી સંખ્યામાં એકઠા થઈ પ્રદૂષણ માફિયાઓ અને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ સામે સૂત્રોચ્ચાર કરી હલ્લાબોલ મચાવ્યો હતો. મોટી સંખ્યામાં કેરાળી, લુણાગરા, ઉમરકોટ અને વેગડી સહિતના ગામના ખેડૂતોને નદીના પટમાં બેસી વિરોધ નોંધાવતા તંત્ર દોડતું થઈ ગયું. ખેડૂતોનો આક્ષેપ છે કે 40 વર્ષથી ખેડૂતો પ્રદૂષણનો ભોગ બની રહ્યા છે. કેમિકલયુક્ત લાલ કાળા પાણીને કારણે ઊભો મોલ બળી રહ્યો છે અને જમીન બંજર બની રહી છે. પ્રદૂષણ બોર્ડના અધિકારીઓ માત્ર સેમ્પલ લેવાની નાટકબાજી કરતા હોવાનો પણ ખેડૂતોએ આક્ષેપ કર્યો. આ ગંભીર સ્થિતિને જોતા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ JPCBની ટીમે સ્થળ પર દોડી જઈ ફરી એકવાર સેમ્પલિંગ પ્રક્રિયા હાથ ધરી. જો યોગ્ય નિકાલ નહીં આવે તો આગામી સમયમાં 3 થી 4,000 ખેડૂતો ભેગા થઈ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી ચૂક્યા છે. કચ્છના કુકમા ટોલ નાકા પર ટ્રાન્સપોર્ટરોનો વિરોધ. ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ આપી. કચ્છ જિલ્લાના કુકમા ટોલ નાકા પર ટ્રાન્સપોર્ટરો અને ટ્રક માલિકોએ એકઠા થઈને તંત્ર સામે મોરચો માંડ્યો. હાઈવેનું કામ લાંબા સમયથી અધૂરું હોવા છતાં કંપની દ્વારા પૂરતો ટોલ ટેક્સ વસૂલવામાં આવતો હોવાથી ટ્રાન્સપોર્ટરોમાં ભારે રોષ જોવા મળ્યો. વિરોધ પ્રદર્શન કરી રહેલા વાહન ચાલકોએ નો રોડ નો ટોલના સૂત્રોચ્ચાર કરી માંગ કરી હતી કે જ્યાં સુધી રસ્તાનું કામ સંપૂર્ણ રીતે પૂરું ન થાય ત્યાં સુધી ટોલ વસૂલાત સ્થગિત કરવામાં આવે. રસ્તાની બિસ્માર હાલતને કારણે વાહનોમાં નુકસાન થતું હોવાની ફરિયાદો પણ ઉઠી છે.
આંદોલનને પગલે ટ્રાન્સપોર્ટરોએ હાઈવે પર પોતાની ટ્રકો ઊભી રાખીને ચક્કાજામ સર્જ્યો હતો, જેના કારણે બંને તરફ વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. ટ્રાન્સપોર્ટરોનો આરોપ છે કે વારંવાર રજૂઆત કરવા છતાં હાઈવેના કામોમાં કોઈ પ્રગતિ જોવા મળતી નથી અને ટેક્સના નામે જનતાના ખિસ્સા ખંખેરવામાં આવે છે. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો પણ સ્થળ પર પહોંચ્યો હતો અને ટ્રાન્સપોર્ટરોને સમજાવવા પ્રયાસો હાથ ધર્યા હતા. જો ટૂંક સમયમાં રસ્તાની કામગીરી સુધારવામાં નહીં આવે તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ આપવામાં આવી છે. વાવથરાદના દિયોદર ખાતે રબારી સમાજની બેઠક યોજાઈ. વાવથરાદના દિયોદર ખાતે રબારી સમાજની બેઠક યોજાઈ. આ બેઠકમાં ધાનેરાના ધારાસભ્ય માવજી દેસાઈ અને ડીસાના પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકનો મુખ્ય હેતુ સમાજમાં કુરિવાજો દૂર કરવા અને સામાજિક સુધારણા માટે નવા બંધારણ ઘડવાનો હતો. આ સાથે આગામી 25 જાન્યુઆરીના રોજ ડીસા ખાતે યોજાનાર ભવ્ય મહાસંમેલનની પૂર્વ તૈયારીઓ અંગે પણ આ બેઠકમાં વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ધ્રોલમાં જ્વેલર્સની દુકાનમાં બાકોરું પાડી દાગીનાની ચોરી. ધ્રોલ શહેરમાં તસ્કરોએ તુલજા ભવાની જ્વેલર્સની નિશાન બનાવી 17.58 લાખના સોના ચાંદીના દાગીનાની ચોરી કરી. આ દુકાન ધ્રોલ નગરપાલિકા સામે આવેલી છે. આમ છતાં ચોરો દુકાનની પાછળની દિવાલમાં બખોલ પાડીને અંદર પ્રવેશ્યા. દુકાનમાં પ્રવેશ કર્યા બાદ તેમને સીસીટીવી કેમેરા પર કપડું ઢાંકી દીધું, જેથી તેમની ઓળખ ના થઈ શકી. મકર સંક્રાંતિના તહેવારને કારણે દુકાન બંધ હતી. તે જ રાત્રે આશરે 11:15 વાગે માલિકના પુત્ર ચિરાગભાઈએ મોબાઈલ પર સીસીટીવી ફૂટેજ તપાસતા શંકાસ્પદ હલચલ જોવા મળી. સીસીટીવી રેકોર્ડિંગમાં અજાણ્યા ઇસમો દિવાલમાં બાકોરું પાડી પ્રવેશતા અને કેમેરા ઢાંકતા સ્પષ્ટ દેખાયા. આ ઘટનાની જાણ તાત્કાલિક જામનગર પોલીસ કંટ્રોલ રૂમમાં કરવામાં આવી. માલિક અને તેમના પુત્ર દુકાને પહોંચ્યા ત્યારે દુકાનના સામાન વેરવિખેર પડ્યો હતો. પ્રાથમિક તપાસમાં તિજોરી અને શોકેસમાંથી આશરે 3 કિલો ચાંદીના દાગીના અને 15 તોલા સોનાના દાગીના ગાયબ હોવાનું જાણવા મળ્યું. ચોરાયેલા દાગીનાની કુલ કિંમત આશરે 17.58 લાખ આંકવામાં આવી છે. આ બનાવની જાણ થતાં જામનગર ગ્રામ્ય ડીવાયએસપી, એસઓજી, એલસીબી, ધ્રોલ પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો. પોલીસે ડોગ સ્ક્વોડ અને સીસીટીવી ફૂટેજના આધારે ચોરોને ઝડપી પાડવા માટે સઘન તપાસ શરૂ કરી છે. સાબરકાંઠા જિલ્લામાં પણ તસ્કરોનો તરખાટ યથાવત છે. એક જ રાતમાં 5 મકાનમાં હાથફેરો કર્યો. ગાંભોઈ પાસે આવેલા સરવાણા ગામે 5 મકાનની નિશાન બનાવી ચોરી કરી. ગાંભોઈ પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી. અંદાજે લાખોની ચોરી થઈ હોવાની વાત છે. વેરાવળથી પ્રતિબંધિત ઈ સિગરેટનો વેપલો ઝડપાયો. ગીર સોમનાથની પ્રતિબંધિત ઈ સિગરેટનો વેપલો કરતા શખ્સને પોલીસે ઝડપી પાડ્યો. પોલીસે બાતમીના આધારે વેરાવળ બહારકોટ 4 ચોક નજીક આવેલા દર્શન એપાર્ટમેન્ટના રૂમ નંબર 2 પર દરોડા પાડ્યા. દરોડા દરમિયાન લકી કોલોની સોમનાથ ટોકીસ પાસે વેરાવળના રહેવાસી સૈફ આરીફભાઈ પોપટ પત્રાનો કબજામાંથી અલગ અલગ કંપની અને વિવિધ ફ્લેવરની પ્રતિબંધિત વિદેશી ઈ સિગરેટ તેમજ નશાકારક પદાર્થના સેવન માટે ઉપયોગમાં લેવાતી હુક્કા એસેસરીઝનો મોટો જથ્થો મળી આવ્યો. પોલીસે 80 ઈ સિગરેટ હુક્કા માટે ઉપયોગમાં લેવાતા 170 પેકેટ ફોઇલ પેપર અને 1 નંગ મોબાઈલ ફોન મળી કુલ 29,500નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. અંબાજીમાં દેશ વિદેશના સાધુ સંતોએ કર્યું શાહી સ્નાન. યાત્રાધામ અંબાજી ખાતે સાધુ સંતો દ્વારા છેલ્લા 3 વર્ષથી મકર સંક્રાંતિના પવિત્ર પર્વે શાહી સ્નાનની એક નવી પરંપરાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ વર્ષે પણ ગુજરાત અને રાજસ્થાનથી મોટી સંખ્યામાં સાધુઓ અને સંતોની ભવ્ય શોભાયાત્રા અંબાજીથી 6 કિલોમીટર દૂર કોટેશ્વર પહોંચી હતી, જ્યાં કોટેશ્વર પરિસર પર હર હર મહાદેવના નામથી ગુંજી ઉઠ્યું હતું. જ્યારે સૌપ્રથમ ભગવાન શ્રી ગણેશને જઈને ગૌમુખ કુંડમાં પૂજા અર્ચન સાથે શાહી સ્નાન કરાવાયું હતું. ત્યારબાદ તમામ સાધુઓ ગૌમુખ કુંડમાં આસ્થાની ડૂબકી લગાવી શાહી સ્નાન કર્યું, જ્યાં હર હર મહાદેવના નાદ સાથે સૌએ પવિત્ર ગૌમુખ કુંડમાં આસ્થાની ડૂબકી લગાવી. તલવારબાજીના કરતબો અને 8 થી 10 વર્ષના બટુક સંતો આ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. અંબાજીમાં નીકળેલી સાધુ સંતોની પદયાત્રાને લઈને સમગ્ર અંબાજીમાં ભક્તિમય માહોલ સર્જાયો. અંબાજી ખાતે આજે નીકળેલી સાધુ સંતોની શોભાયાત્રામાં બટુક સંતો જે 8 થી 10 વર્ષના હતા તેઓએ પણ સાધુ સંતોના ભેખમાં જોડાતા આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. ઉત્તરાયણને લઈને રાજ્યના મંદિરોમાં જોવા મળી ભક્તોની ભીડ. ઉત્તરાયણના પાવન દિવસને લઈને રાજ્યભરમાં દેવાલયોમાં ભારે ભીડ જોવા મળી હતી. વહેલી સવારથી વિવિધ મંદિરોમાં ભક્તોની કતાર જોવા મળી. ત્યારે અરવલ્લીના શામળાજીમાં સવારથી જય રણછોડનો નાદ ગુંજતો રહ્યો. તો આજના દિવસે ખાસ કરીને ભગવાન શામળિયાના ગર્ભગૃહને પતંગથી સજાવાયો. રંગબેરંગી પતંગોની સજાવટ કરાઈ. પતંગોત્સવના પર્વને ભગવાનને સંગ ભક્તોએ મનાવ્યો. અંબાજીના મંદિરમાં પણ ભક્તોની કતાર ખૂટી નહીં. આજના દિવસે માના દર્શન કરી ભક્તો ધન્ય ધન્ય થયા. તો અંબાજી મંદિરમાં અનોખો શણગાર કરાયો. ઉત્તરાયણને લઈને પતંગોનો મંદિરમાં અનોખો શણગાર કરવામાં આવ્યો. ભક્તો દ્વારા પતંગનો શણગાર કરાયો, જેથી ગર્ભગૃહ રંગબેરંગી પતંગથી અદ્ભુત લાગી રહ્યું હતું. આજના દિવસે દાન પુણ્યનું પણ મહત્વ હોવાથી અંબાજી મંદિરમાં આવતા ભક્તોએ પશુઓને પણ લીલો ઘાસચારો ખવડાવ્યો. સ્થાનિકોએ પણ ઘાસચારો ખવડાવતા ઘાસચારાનું વેચાણ કરતા આદિવાસી લોકોની ઉત્તરાયણ સુધરી ગઈ.